તો આ તરફ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું 9મું લિસ્ટ જાહેર કરી દેવાયું છે। આ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાનું નામ તેમાં જાહેર કરાયું છે। સુરત મનપાની ચૂંટણીમાં મનોજ સોરઠિયા પણ ચૂંટણી લડશે। સુરત મનપાના વોર્ડ નંબર 4માં મનોજ સોરઠિયા લડશે ચૂંટણી। તો આપ ઉમેદવાર કાર્યકર્તા સામે એફઆઈઆર મુદ્દે મનોજ સોરઠિયાએ પ્રહાર કર્યા છે। તેઓએ કહ્યું છે કે ચૂંટણી નજીક આવે તેમ ભાજપની એફઆઈઆર નીતિ મજબૂત બનતી જાય છે। આજે પણ આપ ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરવામાં આવે છે। ચૂંટણી સમયે આટલી એફઆઈઆરથી સ્પષ્ટ છે કે ભાજપ આપથી ડરે છે। કોંગ્રેસના કોઈ નેતા કે ઉમેદવાર પર એક પણ એફઆઈઆર નથી થઈ। પાર્ટી જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ એમ એફઆરઆઈ કરવાની એમની જે નીતિ છે એ નીતિ ઓર મજબૂત થતી જાય છે। અત્યારે આજે પણ આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓ ઉમેદવારો ઉપર એફઆરઆઈ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું ચાલુ છે। કોંગ્રેસના એક પણ નેતા, કોંગ્રેસના એક પણ કાર્યકર્તા, કોંગ્રેસના એક પણ ઉમેદવાર ઉપર કોઈ એફઆરઆઈ નહીં, કોઈ પોલીસ નહીં, કશું નહીં, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર